તો જેલા લાકડા ફફડાવે હું વાડીએ જાઉં છું. હારું આવજે એ આવજો. એ હારું આવજો ભાઈ. એ આવજો. એ આવજે આ આયો બોલ શું છે? શું છે બોલ? હવે આમ આખો ઉભો રે આખો એટલે હું કાંઈ કોઈથી બીતો નથી. કોઈથી બીતો નથી, કોઈને જગાડવો નથી. અત્યારે વટાવતો નહીં, હું કેરોસીન પી ગયો છું. હતા એ તો પાછું જાય આયા એટલે શું છે? હવે હાલવા મને સારો માનો હવે એ કેનમાં તારી વહુ નથી હું કાંઈ. એટલે અમારું બધું વાદાનું છે પણ હવે હા, એ શું કરે? તો પણ. તારી બાયડી છો? એટલે નાનો છો એમ કહો ના છે વાડીએ વિયો લેજે સારો માનો હે દાદા, પૈયે ભાગ ન દેવો પડે? દેવો પડે જ ને. આ શેઠા હાથું કેમ થાય તમને ખબર ય છે. આમાં લોહીની નજીવ રેતી થઈ જાય. એકાદું હાથ વધારે કોક લઈ ગયો હોય. હે ભાઈ, ખોટી વાત છે. પૈયે ભાગ ન દેવો પડે. અરે હવે આઠે ન હોય તો 6 મહિના ન પડે. લોહીના પીડાના સપાટા પડી. આવજે હવે એટલે હોય હવે તો ગયો. કે શું છે તારા તેરા જાવું હોય તો તો પણ અમે ખાઈ એમ ક્યાં ના પાડવી થોડુંક વસ્તુ મંગાવવું પડે ને મારે તો. હું મગાવું ઓળે બધી બાફી ગયો. હું બાફી ગયો તમને ખબર હોય ને હું બાફી ગયો, અમને ખબર આ હોય. લખન ખોટો કોને કીધો હે ભાઈ? લખન ખોટો કોને કીધો? એટલે આપણું ભાઈ ભાઈને હું વાત કરાય મારી હારે વાત કરી દે બોલતી ન હોય છે યા ગો ઉભો એને ભાઈ ભાઈને શું છે? એ તમારા ભાઈને સમજાય તો તો એક લાફા ભેગું 100 ગ્રામ સેડા કાઢ નાખી. ના એની ઉભી રહે શેડાળી. પોતે સેડા છે ને મને સેડાળી કે. હું જાઉં છું, હવે જોઈ લઉં તમને. હવે કાંઈ કરતો ને તોફાન સારો મને વાડીએ વિયો લેજે ટાઈમ જોઈ લઉં હવે. હવે વાડીએ વિયો લેજે એના મને સમજાવું હે. મૂંગો મૂંગો જાજે હો પાછો. એ આવજે હવે
તને મૂકું લાપસી બનાવી પડે ને ને કઈ લાપસી બનાવું હે ભાઈ આને ભાવે એને કઈ તને લાપસી ભાવે નથી જાય કઈ બાડા લાપસી કે તો મારા લાપસી આડા લાપસી કેમ તું નથી સાંભળતી કાન વિયાય આમ ગયા સિદ્ધ મારા. વયો જા આવડા કે તોફાન કરે તો ધબધબાવ જે ઘેર જાય ઘરે ઉપરાંત વાડીએ જાવ ઉપર તે હું જાવ હો. હા તે હારું કરાવવું છે ના ના તમે જાવ હારું બોલા 20 ટિફિન મોકલાઈ દેજો હવે એને તો મોકલાઈ દો મોનો મોટા ડબ્બો હા બસ હવે જઈએ હવે. હારું હારું હા ભાઈ અરે ભાઈ મારા પેલો જવાય નહીં હો કેમ મહારાજા છે પેટના વાંધા કુકર ન લેવાય આપણે- વયા જાય પછી રવિ આ ઉભા રહેશું મહારાજા પૂછશું તો તો કઈ દેવાનું હાથું એમ હવ મહારાજા નો કહેવાય કઈ દેવાય તમને હાથું કહેવાય અરે હા ભગવાન બોલો મહારાજા તમારે મારી ભાઈ કોઈ સારા કામે જઈ રહ્યા એવું લાગે છે આપણને દેખીને આવું પડ્યું વાંચે જેને તમારે કરો અરે રબારી ભાઈઓ આપણા મહારાજાને જોઈ તમે કેમ આવું પડ્યું ભાઈ અરે પ્રધાનજી અમારી વસ્તુ ઘેરે ભૂલાય એ માટે ઓળું કરી એ તો તમે શું વસ્તુ ભૂલ્યા છો એ આયાની ભેટ ઘેર ભૂલા પડતા નવાઈ આયાની ભેટ ઘેર અરે મહારાજા રબારી લોકો પાસે બધી હોવા છતાં જૂઠું બોલે છે અરે હા રબારી ભાઈ જેવું હોય એવું સત્ય કહો. અરે મહારાજાને પ્રણામ પ્રણામ રબારી ભાઈ જો તમે સત્યને સાચું ઓળખો તો તમને ઠાકર ભગવાનના સોગંદ દેવો. હા ભાઈ હા ભાઈ કઈ દેવાય હાથું એમ હા હા અરે મહારાજા અમે જો તમને સત્ય કહેશું અરે મહારાજા તમે અમને કોઈ સજા નહીં કરો નહીં અરે નહીં રબારી ભાઈ જો તમે સત્યને સાચું બોલશો તો હું ઇનામ આપીશ. અરે હા રબારી ભાઈ જેવું હોય એવું સત્ય કહો મને જરા પણ એ નહીં કરે. અરે મહારાજા અમે નથી કહેતા આખી કોકરણ ગતની પ્રજા કે છે મહારાજ પેટના વાંધ્યા છે અરે રબારી ભાઈ તમારી કાંઈક ભૂલ થતી એવું લાગે છે હું કહું ને તમે સાંભળો
દીકરી મારા આંગણે રમે છે હું કેમ કરી વાંચો જાઉં અરે હા હે મહારાજા તમારી વાત કેવી સત્ય છે મહારાજા અરે મહારાજા બે ત્રણ ગઢની પ્રજાનું દુઃખ મહારાજ આપ સમજ્યા નહીં અરે મહારાજા તમે તો એક રાજા છો અને અમે તમારી ગણક છીએ અરે મહારાજા જો તમને ગણક કે અને રાજા નો સમજે તો મહારાજા સાંભળો તે દીકરી પારથી થાપણ કહેવાય હે મહારાજા આજે બોલાવો કાલે એના સાસરે ચાલી જાય અરે મહારાજા પોકરણ ગઢની પ્રજાનો એક અવાજ છે મહારાજ કે પાછળ પુત્ર હોય તો રાજ સલાહ બહુ સારું હે માં હે મારા ઘરે પુત્રનું પારું ન બંધાય આ શા માટે ખોટ રાખી અરે હા ના આનો ઉપાય એક જ છે કે મારે તમારી પાસે મારા કાયાનું કલ્યાણ કરવા આવું છે પણ નહીં પ્રધાનજી મારા તો એટલી વાત મારા મામા સતીને સંભળાયું છે તો ચાલો આપણે રાણી વાતમાં જઈએ બોલો સાહેબ હરિદાસે તારા મહારાજા નગર સંસાર કરવા જાશે તો હજી સુધી કેમ નહીં આવ્યા હોય
અમે નગરીમાં ફરવા ગયા હતા. હવે સખી કોકણ ઘડીની પ્રજા આપણી રહી મારા સ્વતન પણ એવા રાજી નથી. ડગલે ને પગલે મને નાણા બોલે છે કે અજમલ તો પેટના વાંચ્યા છે એમના સુખભાઈ મોત દવાય. અરે સ્વામિનાથ, આપણે કેવી રીતના વાંધ્યા કહેવાય? આપણે તો લાસા અને લક્ષ્મીની સગુણા ત્રણ દીકરી છતાં આપણે કઈ રીતના વાંધ્યા કહેવાય? અરે હા સખી, તમે પણ સમજ્યા નહીં વાતની. દીકરી તો પ્રાણના ગઢની આસ કહેવાય. આજે પરિણામ ને કાલ પોતપોતાના સાસરે હોય જાય. જો રાજકુમાર હોય તો રાજ કરાવે, નકર એક દિવસ રાજ્ય કહાતે હોય સખી. માટે મારે મારા કાયાનું કલ્યાણ કરવું છે તો મને વનમાં લાવવાની રજા આપો સખી. અરે સ્વામિનાથ, હું કઈ જવાની ના નથી પાડતી, પણ આપણી દીકરીયા 20 વર્ષના થઈ ગયા છે. જો એને સારા ઠેકાણે વેસાળ કરીને જાવ તો મને ચિંતા ઓછી રહે. અરે હા સખી, એ પણ તમારું કામ હું પૂરું કરી દઈશ. અરે હા પ્રધાનજી, બોલો મહારાજા. રાજમાંથી રાજકોટને બોલાવો. અરે હા રાજકોટ, તમને અજોડા પ્રણામ કરે છે. આ મહારાજા મને શા માટે બોલાવ્યો છે? અરે હા, અત્યારે અમારી ટિકિટ સગુણા ઓળખ્યા છે, પોતાના સગવડ માટે જવાનું છે. લ્યો આ રૂપિયો મૂકો. દેશ જાયજો પરદેશ જાયજો, એક કિલોમીટર નો હતા. કારણ કે પડ્યા રાજા સાથે મારા 20 વર્ષથી વ્યવહાર થયા છે. જેમ મને એમ દરસમ પાછા પડજો. Ah, tempo aí.